મહિલાઓ સારવાર માટે જાય છે અને ઇન્જેક્શન આપતા હોય તો એવા વિડીયો અપલોડ કરવામાં આવેલા છે અને આ વિડીયોમાં પછી ડિસ્ક્રિપ્શનમાં એક ટેલિગ્રામ ચેનલની બી લિંક આપવામાં આવેલી છે. તો અત્યારે સાયબર ક્રાઇમે આ બંને જે યુટ્યુબ ચેનલ છે અને એ ટેલિગ્રામ ચેનલ છે એ બંનેના જે ક્રિએટર છે એમની વિરુદ્ધમાં તપાસ ચાલુ કરી છે. પ્રાઇમા ફેસી અત્યારે એ ખબર પડે છે કે જે વિડીયો છે એમાં જે કોન્વર્ઝેશનમાં ગુજરાતી લેંગ્વેજનો ઉપયોગ થઈ રહ્યો છે, પણ કઈ હોસ્પિટલનો વિડીયો છે એ હજુ સુધી અમારા ધ્યાને નથી. એ બાબતની અમે આગળ તપાસ કરી રહ્યા છીએ. આજે છે એ પોલીસ જે સાયબર ક્રાઇમ છે એ આઈટી એક્ટની હેઠળ કલમ 66E એટલે વાયોલેશન ઓફ પ્રાઇવસી અને 67 એટલે કોઈ ઇલેક્ટ્રોનિક ફોર્મમાં કોઈ બીભત્સ મટીરિયલ પ્રોપાગેટ કરવું, વાયરલ કરવું, તો એમની કલમ અને બીજી જો લાગતી વળગતી કલમ હોય એ બાબતમાં અમે તપાસ એ કરી રહ્યા છીએ કે હજી વિડીયોનું અંદર બીજા જે વિડીયો છે એનું કન્ટેન્ટ શું છે. તો જો બીજી કલમ કોઈ ઉમેરી શકાય બીએનએસની તો એ બી અંદર દાખલ કરવામાં આવશે. કેટલી લિંક છે? ધારો કે આપણે કીધું કે એ લિંક નથી, એક યુટ્યુબની એક ચેનલ છે. એ ચેનલ ઉપર 7 વિડીયો અપલોડ કરવામાં આવેલા છે અને એ ચેનલ બધા વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં એક ટેલિગ્રામ ગ્રુપની લિંક આપવામાં આવેલી છે. તો એ જે યુટ્યુબ ચેનલ છે અને જે ટેલિગ્રામ ગ્રુપ છે તો એમની વિરુદ્ધમાં ગુનો દાખલ કરવાની અમે તૈયારી કરી છે. યુટ્યુબની ચેનલ છે એ 6 જાન્યુઆરીના ક્રિએટ થયેલી છે અને જે ટેલિગ્રામનું ગ્રુપ છે એ સપ્ટેમ્બરમાં ક્રિએટ થયેલું છે, સપ્ટેમ્બર 2024માં. ટેલિગ્રામનો યુટ્યુબમાં જે વિડીયો પોસ્ટ કરેલો છે એમાં જે પેશન્ટ છે અને જે નર્સ હોય છે એમને જે બે કોન્વર્ઝેશન છે એ ગુજરાતીમાં છે. આ જે ગ્રુપ છે ટેલિગ્રામનું એમાં સાઉથ ઇન્ડિયાના બી અમુક વિડીયો હોવાનું ક્લેમ કરે છે. વિડીયો એમાં કોઈ અત્યાર સુધીમાં વિડીયોમાં લિંક નથી આવી, ખાલી સ્નેપશોટ મૂકેલા છે. જે હું તમને કહું છું કે એ ગ્રુપમાં સ્નેપશોટ મૂકવામાં આવેલા છે અને અમુક પૈસાની ડિમાન્ડ કરવામાં આવેલી છે. ઘણીવાર એવું બી હોઈ શકે કે સ્કેમસ્ટર અમુક વિડીયો એની પાસે ડેટા હોય છે અને પછી ક્લેમ કરે છે એમની પાસે બીજો ડેટા હોય એવું, અને પૈસા લઈને સ્કેમ બી કરતા હોય છે. તો એમાં કોઈ વિડીયોની લિંક નથી આપવામાં આવી, અમુકના સ્નેપશોટ ને સ્નિપેટ આપવામાં આવેલા છે. પ્રાઇવસીનો ભંગ કરતા વિડીયો હોય છે, ઇન્ટરનેટ ઉપર અવેલેબલ હોય છે, તો ત્યાંથી લઈને પછી આવા ગ્રુપ્સ ક્લેમ કરતા હોય છે કે તેમની પાસે આવો એક્સક્લુઝિવ ડેટા છે અને પછી પૈસાની એમાંથી કમાણી કરવામાં આવતી હોય છે. કેમ કે જે અન્ય વિડીયો છે એમાં કોઈ ટાઈમ સ્ટેમ્પ નથી. આ વિડીયો જે એમાં છે એમાં જે સીસીટીવી ફૂટેજ છે એમાં 16/2024 એવું દર્શાવવામાં આવેલું છે. તો એ બાબતની અમે આગળ ખરાઈ કરી રહ્યા છીએ અને એની તપાસ કરી રહ્યા છીએ.